Good morning and welcome to Path of Evolution. ભગવાન નવમા શ્લોકની અંદર પરમાત્માનું સ્વરૂપ, પરમાત્મા કેવા છે એની વાત કરે છે. કારણ કે આપણે 7મા અધ્યાયમાં પણ સમજ્યા હતા કે ભગવાનની આપણે અલગ અલગ ડેફિનેશન કરીએ છીએ. કોકે આપણું કંઈક જીવ બચાવ્યો તો એને ભગવાન કહીએ, કોકે આપણને મદદ કરી અણધારી તો આપણે એને ભગવાન કહીએ, ગુરુને આપણે ભગવાન કહીએ, દેહધારી ગુરુને ભગવાન કહીએ, કોઈ ડૉક્ટરે સારું ઓપરેશન કરી દીધું તો કે ભગવાન જેવા છે, બરાબર. પછી દેવી દેવતાઓને આપણે ભગવાન કહીએ. એટલે જે આ ભગવાન પરમાત્મા છે એને સાચા અર્થમાં સમજવાના છે. સાચો અર્થ એટલે કયો? સાચો અર્થ એટલે ટોટાલિટી. એનો બીજો શબ્દ છે ગુજરાતી સમગ્ર, અને ત્રીજો એનો શબ્દનું જો ગુજરાતી કરવું હોય તો પૂર્ણ. કેવા? પૂર્ણ. પરમાત્માને પૂર્ણ સમજવા પડે અને પોતે પૂર્ણ બનવું પડે. જ્યાં સુધી પરમાત્માને પૂર્ણ ન સમજીએ ત્યાં સુધી આપણે પોતે પૂર્ણ થઈ ના શકીએ, અને જ્યાં સુધી આપણે પોતે પૂર્ણ થઈ ના શકીએ ત્યાં સુધી આપણે સાધક જ છીએ, અધૂરા છીએ. અને એકવાર તમે એ પૂર્ણત્વએ પહોંચી ગયા તો જે ભગવાને વાત કરી 18મા અધ્યાયનો 54મો શ્લોક, એની આપણને પોતાને અનુભૂતિ થાય. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરા. કહેવાનો અર્થ કે અંદરથી આપણે પૂર્ણ હોઈએ તો જ અંદરથી આપણને શાંતિ રહે, સહજતા રહે. એ પ્રસન્નાત્મા. ન સોચતી ન કાક્ષતી કહેતા આપણે વર્તમાનમાં રહી શકીએ, ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં નથી. ભૂત અને ભવિષ્યને લઈ અને જે દીનતા અને હીનતા આવે છે એ મટી જાય, એ ટળી જાય. અને સમઃ સર્વેષુ ભૂતેષુ, બધા જ ભૂતમાત્રોની અંદર જે આધારરૂપ અને પ્રકાશક રૂપ તત્વ છે એ આપણે સમાનપણે એક્સેપ્ટ કરીએ. આ અગત્યનું છે. આપણે એને સ્વીકારવા તૈયાર નથી. એક બાજુ સ્વીકારીએ છીએ પણ અંદરથી જે આપણી કોર બિલીફ છે ત્યાંથી સ્વીકારતા નથી. અને કોર બિલીફથી સ્વીકારતા નથી ને એના કારણે ભગવાને આગળ જે વાત કરી, અંત સમયની વાત કરી ભગવાને, બરાબર. એ અંત સમયે પણ અંત સમય ક્યારે છે કોઈને ખબર નથી. તો શું થઈ ગયું? એનો અર્થ શું થયો? કે જો અત્યારથી જ આપણે ભગવાનને પામી રહ્યા હોઈએ, પૂર્ણત્વે પહોંચી ગયા હોય, તો પછી અંત સમય છે, દેહનો અંત સમય, એ ગમે તે પરિસ્થિતિમાં આવે, ગમે તે સંજોગોમાં આવે, ગમે તે જગ્યાએ આવે, આપણી દેહની સ્થિતિ ગમે તે હોય, ગમે તે ગુણ વર્તતો હોય, તો પણ એની અંદર જે પ્રાપ્તિ છે પ્રાપ્તિમાં ફેર પડે નહીં. નહીં તો પ્રાપ્તિમાં ખામી રહી જાય. આપણે આ લોકની અંદર માત્ર એક કામ કરવા આવેલા છીએ. આપણો જે દેહ સાથેનો જે તાદાત્મ્યનો અભ્યાસ થઈ ગયેલો છે એને તોડવાનો છે. એ સાચી સાધના છે. પછીના તમે સ્ટેપ 1માં લઈ જાઓ, 2માં લઈ જાઓ કે 3માં લઈ જાઓ, જેમાં લઈ જવું લઈ જાઓ, પણ એન્ડ રિઝલ્ટ એ કરવાનું છે. જો દેહ સાથેનું જે તાદાત્મ્ય છે એની વેલ્યુ સિસ્ટમ ઓગળી, એની વેલ્યુ સિસ્ટમ ઓગળી, તો પછી આપણે જે કરવા આવ્યા છીએ, આપણને જે આ દેહ જેના માટે મળ્યો છે એ આપણને મળી ગયું, સમજી લો. અને જો એ વેલ્યુ સિસ્ટમ નહીં ઓગળી તો પછી આપણે અહીંથી લઈને શું જવાના? તો પછી જે ભગવાને વાત કરી આગળ કે જેવો ભાવ હશે, શું વાત કરી? જેવો ભાવ હશે એવું આગળ તમને બીજો યોનિ મળશે. ભગવાને 7મા અધ્યાયમાં પણ વાત કરી પરમાત્મા તત્વ. પરમાત્મા તત્વ પામી કેવી રીતે શકાય? બહુ અગત્યની વસ્તુ છે. પરમાત્મા તત્વને પામવા માટે 4 કન્ડિશન મેચ થવી જોઈએ.
આપણો જે દેહ સાથેનું તાદાત્મ્ય થઈ અને જે વેલ્યુ સિસ્ટમ વધી ગઈ છે એ તૂટવી જોઈએ અને એની જગ્યાએ શું થવું જોઈએ? હુંને ઓળખવો પડે અને હુંને ઓળખી અંદરના માર્ગે જઈ આત્મારૂપની અનુભૂતિ કરવી પડે. પછી એને આગળ લઈ જવાનો, એને સમગ્ર અવિનાશી અનંત સુધી પહોંચાડવાનો. એ જ વાત ભગવાન અહીંયા 9મા શ્લોકની અંદર કરે છે. પરમાત્મા સ્વરૂપમાં એ વાત કરે છે ભગવાન. પછી ત્યાંથી આગળ જે આપણા જે દ્વૈતના ભેદ છે એ અંદર વેલ્યુ સિસ્ટમમાં ના આવવા જોઈએ. જો આપણે અત્યારે વાત કરી સમઃ સર્વેષુ ભૂતેષુ, તો દ્વૈતનો ભાવ રહે નહીં. અને છેલ્લી બાબત, ભગવાન પરોક્ષ નથી, આયારામ ગયારામ નથી, એ અહોનિશ 24/7 અવેલેબલ છે. એ જ વાત ભગવાને આપણને સાતમા અધ્યાયના જે છેલ્લા 2 શ્લોક છે એમાં કરી કે તું અધિભૂતને એક્સેપ્ટ કર જેમ છે તેમ, કર્મ વિસર્જન કર, સ્વભાવ આધ્યાત્મ સ્વભાવ કહેતા સ્વભાવ એક્સપ્રેસ કર, અને અધિદેવ કહેતા એ જે એક્સપ્રેશન છે એની પાછળ ચિત્ત શક્તિ રેલી છે એને જો. એ ચિત્ત શક્તિની પાછળ પરાશક્તિ રેલી છે અધિયજ્ઞ રૂપે, એને ઓળખ. અને એ પરાશક્તિનો જે આધાર ચિદાકાશ બ્રહ્મ છે એને વિદુ શબ્દ વાપરો ભગવાને, એને ઓળખ, એને પહેચાન. અનુભવથી ઓળખાય, બીજેથી નહીં ઓળખાય. તો આ સહેલામાં સહેલો રસ્તો છે. આ રસ્તો કેવો છે? સહેલામાં સહેલો રસ્તો છે. બીજા બધા રસ્તા તો ઘણા બધા છે. જો આપણે સાધકો અનેક છીએ, સાધકોની રુચિઓ અનેક અલગ અલગ છે, અંગ અલગ અલગ છે, સ્વભાવ અલગ અલગ છે. આપણા દરેકના દેશ, કાળ, સ્થિતિ, પરિસ્થિતિ અનેકતા છે. બરાબર? કોઈ ઓછું ભણેલા છે, કોઈ વધારે ભણેલા છે, કોઈ દેશમાં છે, કોઈની. બરાબર? એટલે અનેકતા રહેલી છે. સાધક પક્ષે આ બધી અનેકતા રહી. હવે સાધક પછી સાધન, આપણે જે કંઈ સાધન કરીએ છીએ એમાં પણ અનેકતા છે. કોઈ મંદિરમાં જાય છે, કોઈ મસ્જિદમાં જાય છે, કોઈ દેરાસરમાં જાય છે. બરાબર? કોઈ શિવ મંદિરમાં જાય છે ને કોઈ કૃષ્ણ મંદિરમાં જાય છે. બરાબર? પછી એ લોકોના જે ધર્મ, કર્મ, જ્ઞાન, યોગ, આસન, ઉપાસના, ભક્તિ, સાંખ્ય, આ બધું જ અનેકતા છે. આ જે સાધન છે એ સાધનોમાં અનેકતા છે. કોઈ સેવા કરે, તપ કરે, વ્રત કરે, જ્ઞાન, બરાબર, તત્વજ્ઞાન, દાસ ભક્તિ કરે, મીરાબાઈ જેવી, બરાબર, ભક્તિ કરે, નરસિંહ મહેતા જેવી ભક્તિ કરે, કોઈ વિવેકાનંદ સ્વામી જેવી ભક્તિ કરે, ને કોઈ રમણ મહર્ષિ જેવી ભક્તિ કરે, કોઈની ભક્તિ યોગી બાપા જેવી હોય. બરાબર? દરેક અલગતા છે. કોઈક અદ્વૈત ન વરેલું હોય, કોઈ દ્વૈત ન વરેલું હોય, કોઈ વિશિષ્ટ અદ્વૈત ન વરેલું હોય, કોઈ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ન વરેલું હોય. અનેક સિદ્ધાંતો છે, અનેક મેથડો છે, સાધન અનેક છે, પણ સાધ્ય, જો સાધકો અનેક છે, સાધન અનેક છે, પણ સાધ્ય કેવું છે? એક જ છે. એક જ છે, વન વિધાઉટ સેકન્ડ. એક પણ કેવું? વન વિધાઉટ સેકન્ડ. આ ઓળખાય તો ઉકેલ આવે. ભગવાન અહીંયા જે વસુદેવ કૃષ્ણ છે, બરાબર, કે યશોદામાના જે કૃષ્ણ હતા, કે રાધા સાથે જે કૃષ્ણ હતા, કે ગોપીઓ સાથે જે કૃષ્ણ હતા, કે રાજા, જે દ્વારકાના રાજા કૃષ્ણ હતા, કે વિષ્ણુ અવતાર કૃષ્ણ હતા, એ બધાની વાત નથી કરતા. કઈ વાત કરે છે? તો જે 7મા અધ્યાયમાં વાત કરી, કઈ વાત કરી? કે પરા ન પરાથી પર, બરાબર, પરા ન પરાને ધારણ કરનાર, પરા ન પરાથી પર. 13મા અધ્યાયમાં વાત કરી પુરુષ અને પ્રકૃતિથી પર. 15મા અધ્યાયમાં વાત કરી ક્ષર અને અક્ષરથી પર. એ તત્વની વાત કરે છે. પછી ને તમે પુરુષોત્તમ કહો,
કે પરમાત્મા કહો, પણ એક એ તત્વ કેવું છે, વન વિધાઉટ સેકન્ડ. પણ આપણામાં શું થઈ જાય કે હું સ્વામિનારાયણને વરેલું તો સ્વામિનારાયણ ઇઝ પુરુષોત્તમ, હું કૃષ્ણને વરેલું તો કૃષ્ણ ઇઝ પુરુષોત્તમ, હું રામને વરેલું તો રામ ઇઝ પુરુષોત્તમ. ના ના ના, એવી રીતે નહીં. પુરુષોત્તમની અંદર એ બધી વસ્તુ આવી ગઈ, બધી સમગ્ર. એટલા માટે હું સમગ્ર શબ્દ વધારે, પૂર્ણ કરતાં સમગ્ર શબ્દ વધારે આપણને ખબર પડે. કારણ કે ગમે એટલા શબ્દો કહીએ છતાં એ બધી વસ્તુ વર્ણવી જેમ છે તેમ અઘરી છે. તો આજે આપણે માત્ર 8મા અધ્યાયનો 9મો શ્લોકમાં જે ભગવાને પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું છે એને સમજી અને એ સ્વરૂપ છે ને હજરા હજુર 24/7 અવેલેબલ છે. જે સહેલામાં સહેલો રસ્તો ભગવાને બતાવ્યો છે અને એને કેવી રીતે યુઝમાં લેવો એ મારી જે પોતાની સમજણ છે હું વાત કરીશ. કારણ કે અનેક કોમેન્ટ્રીઓ મેં જોઈ અભ્યાસ દરમિયાન, છેલ્લા જે 20-25 વર્ષથી હું જે અભ્યાસ કરું છું તો એમાં મેં અનેક કોમેન્ટ્રીઓ જોઈ. આઈઆઈટી કાનપુર એમની વેબસાઇટ છે, એની ઉપર અનેક કોમેન્ટ્રીઓ મૂકેલી છે ભગવદ્ ગીતાની. એ સિવાય પણ બધી બુકો, ઘણી બધી અલગ અલગ મહાત્માઓની લખેલી મેં વાંચી. એમાં અલગ અલગ પોતપોતાની ફિલોસોફીના આધારે વર્ણન કર્યું છે. પણ હું જે આજે 7મા અધ્યાયનો 29-30 શ્લોક છે અને આપણે 8મા અધ્યાયથી જે જોયું એ મારું પોતાનું મેં તમને જે માનવું છે, માનવું કરતાં મારા અનુભવના બેઝ પર જે માનવું છે, મારું જે એ શું કહેવા માગે છે ભગવાન, એની વાત કરી મેં. કે ભગવાન ઇન્ડિવિડ્યુઅલ અને સમષ્ટિ બંનેના સંદર્ભમાં વાત કરે છે. અને આપણે સાધક તરીકે આપણે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વૈયક્તિક, મારે સાધના કરવાની છે, મારે ફિલોસોફીમાં નથી જવાનું. તો મારે મારી સાધના માટે એ જે 6 તત્વ છે, બ્રહ્મ, ચિદાકાશ, અધિયજ્ઞ એટલે અહમરૂપી સતરૂપ પરાતત્વ, અધિદૈવ ચિતરૂપ શક્તિ જે રેલાય છે, આધ્યાત્મ સ્વભાવ પ્રકૃતિ રૂપે જે રેલાય છે, કહેતા જીવપણું, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ, અને કર્મ વિસર્જન. કર્મ વિસર્જન એટલે એ જે સ્વભાવ છે એ સ્વભાવ એક્સપ્રેસ થાય છે, જેને લઈ અને આપણી જે પાસ્ટ એનર્જી છે, બ્લોક થયેલી એનર્જી એ એક્સપ્રેસ થાય છે, એક્ઝોસ્ટ થાય છે. જેમ દરેક છોકરું જન્મે તો 18 વર્ષનું થાય એટલે લગભગ એની અંદર જે આપણે કહીએ ને સેક્સ્યુઅલ એનર્જી છે, હીપણું, પુરુષપણું એ જાગૃત થાય. બરાબર? એ રીતે એ જે જાગૃત થયેલું હોય પાછી ઉંમર થાય 50-60 એટલે ધીરે 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 ઓગળી જાય. તો સેમ વે આપણા શરીરની અંદર દરેક પ્રકારની જે શક્તિ છે એ સ્વભાવ રૂપે એક્સપ્રેસ થાય છે. અને એ સ્વભાવો પછી જેમ એક્સપ્રેસ થાય પછી ઓગળી જાય અને ઓગળી જવા જોઈએ. અને જે નથી ઓગળ્યા, કદાચ તમારી જોડે કાયમી રહી ગયા છે, તો એના દેહના માનો, પોતાના નહીં માનો. કોના માનો? દેહના માનો, પોતાના નહીં માનો. જ્યાં સુધી પોતાના માનશો ત્યાં સુધી એ નહીં જાય. બરાબર? અથવા એની તીવ્રતા નહીં જાય. હવે નહીં જવાને તીવ્રતા જવી એમાં શું ફેર? ઘણો ફેર. તીવ્રતા હોય એટલે શું થાય? એક્સપ્રેસ થઈ અને પાછું શાંત થઈ જાય. બરાબર? તો એ સાચો અર્થ છે, એમાં કંઈ ખોટું નથી. એક્સપ્રેસ થઈ અને તરત જ એ વિલીન થઈ જાય, સો ઇટ્સ અ ગુડ થિંગ. એ સાચો માર્ગ છે, કારણ કે આપણે એક્સપ્રેસ કરવાના છે. હવે એ કેવી રીતે થાય એ મેં આગળ બી સમજાવ્યું છે અને આજે જો આપણને સમય વધશે તો આપણે એને સમજીશું. અધિભૂત એટલે નિયતિ રૂપે જે કોઈ માર્ગમાં પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને સ્વીકારો અને પછી જે તમારું કર્તવ્ય કર્મ છે કરો. એટલે કર્તવ્ય કર્મમાં શું થશે? સ્વભાવ કર્મ રૂપે એક્સપ્રેસ થશે. આ બે વસ્તુ પકડાય ને તો એ ભ્રમરૂપ થઈ જવાય.
આ જે 3 વસ્તુ છે એને પકડો સાચી રીતે તો ભ્રમરૂપ થઈ જાઓ, પછી આગળ ચિત્ત શક્તિ ને પરાશક્તિ ને ચિદાકાશમાં જવાની જરૂર નહીં. ખરેખર હા ખરેખર જો ભગવાન જે કોઈ પરિસ્થિતિમાં મૂકે અને આગળના કર્મોનું ફળ જે કઈ પરિસ્થિતિમાં આપણને આપે, એ પરિસ્થિતિનો જો એક પણ શંકા વગર એનું આપણને એક્સેપ્ટન્સ થાય. ક્યારે એક્સેપ્ટન્સ થાય? આપણે જ્યારે ભગવાનની લીલા માની હોય, આપણે જ્યારે ભગવાનને સર્વ કરતા હરતા માન્યા હોય, 100% માન્યા હોય, થોડા નહીં. આપણે કેવું છે, મારી મરજી પ્રમાણેનું ફળ મળ્યું હોય અથવા પરિસ્થિતિ આવે તો ભગવાન મારા, અને ના આવે તો પછી કે ભગવાન ત્યાં શું કર્યું, હવે આને બદલવા માટે પછી પાછા આપણે જીદ કરીએ, હું ઉપવાસ કરીશ ને આમ કરીશ ને પેલું કરીશ ને, બરાબર, બદલવા માટે એવું બધું કરીએ છીએ. એટલે એ વસ્તુ ના થવી જોઈએ. જો પરિસ્થિતિ લાઈફમાં જે આવી છે અધિભૂત રૂપે, એ જેમ છે તેમ એક્સેપ્ટ થાય, એક પણ ડાઉટ વગર, તો આપણે વર્તમાનમાં છીએ. આપણે ભૂતમાં નથી, ભવિષ્યમાં નથી. રાઈટ? ત્યાં પછી આપણે આપણું કર્તવ્ય કર્મ કરીએ, અને કોઈ પણ તમે કર્તવ્ય કર્મ કરશો એટલે પોતાના સ્વભાવ મુજબ જ કરશો. ચેક કરો, તમે તમારું જે અંગ છે, સ્વભાવ છે, નહીં છોડી શકો, અને છોડવાની જરૂર નથી. ઇન્ક્લુડિંગ હું આ લોકની અંદર દેહ ધારીને આવ્યો છું, આગળના કર્મોને લઈને આવેલો છું, એટલે મારી અંદર એ જે લાઈક અને ડિસલાઈક હશે જ, લાઈક અને ડિસલાઈક હશે જ, અને એ એક્સપ્રેસ પણ થશે. મારા ફાધરને અચાનક કંઈક થઈ જાય તો મને દુઃખ થાય, એ મારો સ્વભાવ, હું હ્યુમન છું, મારો સ્વભાવ છે, મારું એમની સાથે જે કંઈ થોડું ઘણું એટેચમેન્ટ છે બાપ દીકરા તરીકેનું, તો થાય. કોઈક દીકરાને વધારે એટેચમેન્ટ હોય, કોઈક દીકરાને ઓછું હોય, તો જે પ્રમાણે એટેચમેન્ટ હોય પ્રમાણે દુઃખ પણ થાય. તો એ ખોટું છે? ના, ખોટું નથી. એ જે સ્વભાવ છે આપણા આગળના કર્મોને લઈને આવેલો છે, પણ એને આપણે શું કરવાનું છે? વિસર્ગ કરવાનો છે. કર્તવ્ય કર્મ દ્વારા વિસર્ગ કરવાનો છે. આ અગત્યનું છે. તો એ કેવી રીતે થાય? તો એ સમયે એ પરિસ્થિતિની અંદર જે દુઃખ છે કે સુખ છે, જે દુઃખની ભાવના છે કે સુખની ભાવના છે, એ તમે એક્સપ્રેસ કરો. પણ જેવી પરિસ્થિતિ બદલાણી, તરત જ બીજી પરિસ્થિતિને 100% એક્સેપ્ટ કરો. નહીં સમજ્યા? સવારે ચાની અંદર ખાંડની જગ્યાએ મીઠું આવ્યું, મોઢું બગડી ગયું, ગુસ્સો થયો, પછી તરત જ એ પરિસ્થિતિ બદલાણી, તૈયાર થઈને બહાર નીકળીએ તો પ્રેમથી નીકળવાનું. ઓફિસમાં જઈએ તો પ્રેમથી જવાનું. એ જ રીતે કોઈ ઓફિસની કામ બાબત હોય, ઘેર આવ્યા તો એ લઈને નહીં આવવાની. સારી છે ને ઉજવવી છે. ટૂંકમાં જ એ જે આપણે એક પરિસ્થિતિ સાથે બીજી પરિસ્થિતિને જે આપણે મિક્સઅપ કરીએ છીએ, એ મિક્સઅપમાંથી છૂટી જવાનું. અને કદાચ તમને મિક્સઅપ કરવાની ટેવ હોય તો પછી એના સંસ્કાર નહીં લેવા. જો આ એક ડીપર છે. કદાચ ઘણીવાર આપણને આપણી પાસે બીજો કોઈ સબ્જેક્ટ ના હોય અને એની એ જ વાતો થતી હોય તો વાત થાય એમાં કંઈ ખોટું નથી, પણ એના સંસ્કાર આપણી અંદર ઘૂસવા જોઈએ નહીં. આ અગત્યનું છે. સંસ્કાર ઘૂસ્યા તો ગયા. ત્યાં ભગવાને 7મા અધ્યાયમાં પ્રી ક્વોલિફિકેશનની વાત કરી હતી. એમાં 3 કન્ડિશન મૂકી હતી કે જે ભગવાનનું સ્વરૂપ સમજવા નીકળેલો છે એને શું હોવું જોઈએ? પરમાત્મામાં આસક્તિ હોવી જોઈએ. કહેતા એની ગોલ અને વેલ્યુ સિસ્ટમ કેવી હોવી જોઈએ?
પરમાત્મા તત્વ પ્રત્યેની હોવી જોઈએ. જે હું કહું છું ને 51% એને આપી દો. બીજી વસ્તુ એનો આશરો કરવો પડે. જ્યારે તમે એને વેલ્યુ મૂકી તો એ સર્વ કરતા હરતા છે, એ નિશ્ચય, એ નિષ્ઠા પાકી રહેવી જોઈએ. અને ત્રીજી વસ્તુ શું કરી કે એનો યોગ થવો જોઈએ. યોગ એટલે કાયમી, જે સત્સંગની વાત કરી આપણે, બરાબર. એ સત્સંગ, એ અભ્યાસ આપણે 8મા શ્લોકની અંદર થઈ ને વાત, અભ્યાસ યોગ. એ જે અભ્યાસ સત્સંગ એ કનો કરવાનો છે? એ જે આપણે પરમાત્મા તત્વ છે એનો કરવાનો છે. કઈ રીતે કરવો? તમે જે કંઈ મેથડ હોય, તમે જે કંઈ સાધનો રીતે કરો. ભગવાન ફ્રી છે. ભગવાને એમાં કંઈ આપણને બંધન આપ્યું નથી. તો ભગવાન પહેલાં સમજાવે છે કે જે તત્વ છે, પરમાત્મા તત્વ, એ કેવું છે? કવિમ કહેતા સર્વજ્ઞ છે. પુરાણામ કહેતા અનાદિ છે. અનુશાસિતારમ કહેતા સૌના ઉપર શાસન કરનાર છે. અંતિમ શાસક એ છે. એટલા માટે આપણે સર્વ કરતા હરતા કહીએ છીએ ને. એ જ શબ્દ બીજો એવો ધાતારમ એટલે સર્વસ્વ ધાતારમ, બધાનું ભરણ પોષણ કરનાર, યોગ અને ક્ષેમનું વહન કરનાર. ભગવાનમાં માનતો હોય કે ના માનતો હોય, એની અંદર એ પરમાત્મા તત્વ છે અને એના આધારે ઉભેલો છે. પછી આગળ કેવું કીધું? સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, અણોહ અણીયાસમ, એટલે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, છેલ્લું અંતિમ સૂક્ષ્મ તત્વ. પછી તમસ પરસ્તાત, એટલે તમસ એટલે અવિદ્યા. અવિદ્યા ક્યાં રહેલી છે? માઇન્ડ એવા, બરાબર. એટલે આપણે જે કહીએ ને કે આત્માને અથવા આત્મા પરમાત્માના સ્વરૂપને એ અમાયિક છે. માયિક મન બુદ્ધિ એને પહોંચી શકે નહીં. કેવું છે? અવિદ્યાથી અત્યંત પર છે. આદિત્ય વર્ણમ એટલે સૂર્ય. આદિત્ય એટલે સૂર્ય, પણ સૂર્ય નથી અહીંયા એનો અર્થ. સૂર્ય સમાન પ્રકાશ સ્વરૂપ. પણ પ્રકાશ એટલે શું? પ્રકાશ એટલે જ્ઞાન સ્વરૂપ. હવે જ્ઞાન અને પ્રકાશમાં ને બહુ તકલીફો થાય છે. એને ઈજી રસ્તો લેવો હોય ને તો જે ભગવાને 7મા અધ્યાયમાં અને 8મા અધ્યાયમાં, 7મા અધ્યાયના 29-30 અને 8મા અધ્યાયના 1-4 જે વાત કરી, લાઈવનેસ. કેવું? લાઈવનેસ. જ્ઞાન સ્વરૂપ એટલે લાઈવનેસ. હું અત્યારે લાઈવ છું. તો આ જે લાઈવનેસ છે ને, એ તત્વ કોણ છે? પરમાત્મા તત્વ છે. એની પાછળ તમે જશો તો ખબર પડશે, એ તત્વ સુધી પહોંચી શકાશે. એ જે લાઈવનેસ ક્રિયાશક્તિ રૂપે પ્રદર્શિત થાય, જ્ઞાન શક્તિ રૂપે પ્રદર્શિત થાય, ઈચ્છા શક્તિ રૂપે પ્રદર્શિત થાય, પ્રાણ શક્તિ રૂપે પ્રદર્શિત થાય, ચિત્ત શક્તિ રૂપે પ્રદર્શિત થાય, પરાશક્તિ રૂપે પ્રદર્શિત થાય, એ તત્વ. અને છેલ્લે ભગવાને બહુ જ 2 વિરોધાભાસી શબ્દો મૂક્યા. અચિંત્ય રૂપમ, જેનું ચિંતન ન થઈ શકે. અને પછી શું કહે છે? અનુસ્મરેત, એનું ચિંતન કર. હવે જેનું ચિંતન ના થઈ શકે એનું ચિંતન કેવી રીતે કરવું? મુશ્કેલી મૂકી દીધા ને ભગવાને. પણ ભગવાનના કહેવાનો અર્થ શું છે? કે આપણે શરૂઆત સગુણ સાકારથી કરો, કારણ કે આપણે દેહધારી છીએ. પછી સગુણ નિરાકારમાં જો. પછી સગુણ નિરાકારમાં જઈએ ત્યારે સગુણ સાકારને ફેંકી દેવાના? ના, ફેંકી નથી દેવાના. જે પ્રમાણે આપણે યર 1માં દાખલ થયા, દાખલા તરીકે હું યર 1માં દાખલ થયો અને યર 12 સુધી ભણ્યો, બરાબર. અને પછી કોલેજમાં 4 વર્ષ એન્જિનિયરિંગના કર્યા, ત્યારે હું એન્જિનિયર ગ્રેજ્યુએટ થયો. તો
પ્રાઇમરી 1 થી 7 ધોરણ છે એ કેવા ગણવાના? સગુણ સાકાર રૂપે. પછી 8 થી 12 જે માધ્યમિક ધોરણ છે એ કેવા ગણવાના? સગુણ નિરાકાર રૂપે. અને પછી એન્જિનિયરિંગના 4 વર્ષ છે કેવા ગણવાના? નિર્ગુણ નિરાકાર રૂપે. તો એન્જિનિયરિંગની અંદર હું 1, 2, 3, 4 નથી યુઝ કરતો, કરું છું. એનો શું થયો કે જ્યારે તમે એન્જિનિયરિંગમાં પહોંચો ત્યારે 1 થી 12 ધોરણ તમે જે ભણ્યા છો એનો ઉપયોગ કરવાનો જ છે. એને અલગ નથી જોવાનું. આપણે તકલીફ શું થાય છે? આપણે અલગ જોઈએ છીએ. નિર્ગુણ નિરાકારમાં માનતો હોય એ સગુણ સાકારની મૂર્તિ જે મંદિરો છે એનો વિરોધ કરે, અને સગુણ સાકારમાં માનતો હોય એ નિરાકારનો વિરોધ કરે. ના, એ નથી, એ ખોટી બાબત છે. ભગવાન પૂર્ણ છે, આપણે ત્યાં સુધી નથી પહોંચી શકતા. એટલે સગુણ સાકાર, સગુણ નિરાકાર, નિર્ગુણ નિરાકાર, આમ માત્ર ભગવાન આટલું જ છે? ના, ભગવાનને તો આપણે પહોંચી કિંમત નથી. તો એથી પણ પર જે કંઈ હોય એ સમગ્ર સ્વરૂપને આપણે એને એક્સેપ્ટ કરવાનું છે. તો આ રીતે સમગ્ર સ્વરૂપનું એક્સેપ્ટન્સ થાય. હવે અહીંયા એક બહુ સરસ ક્લેરિટી કરી દઉં કે અચિંત્ય ભગવાન ચિંતનનો વિષય નથી. આત્મા પરમાત્માનું ચિંતન થઈ શકે નહીં. તો આત્મચિંતનની વાત કેમ કરીએ છીએ? તો આત્મચિંતનમાં અનાત્મચિંતન જે આપણને થઈ રહ્યું છે, અનાત્મચિંતન ના થાય. બરાબર? આપણું માઇન્ડ એવી જગ્યાએ ચિંતન કરવાનું કે જ્યાં માઇન્ડ ડિઝોલ્વ થઈ જાય. કેવું થઈ જાય? ડિઝોલ્વ થઈ જાય. બિલીફો ડિઝોલ્વ થવા માટે એ જે સબ્જેક્ટ છે આપણા શાસ્ત્રોની અંદર મૂકેલો, જેની અંદર આપણું માઇન્ડ ડિઝોલ્વ થઈ જાય, પરમાત્માનો સબ્જેક્ટ પાછો કોનો? પરમાત્માનો. એ જે અલગ અલગ મેથડ છે, એ મેથડો જે આત્મચિંતનની રીતો કહીએ, આત્મચિંતનની રીતો કરી અને આપણે આત્માનું ચિંતન નથી કરતા, પણ અનાત્માનું ચિંતન આપણે રોકીએ છીએ. એટલે શું થયું કે પેલો કૂવો હોય અને એની ઉપર લીલ બાજી ગઈ હોય, તો જે લીલ છે એને આપણે ખસેડીએ છીએ તો અંદરનું પાણી દેખાશે ઓટોમેટિકલી. પાણી છે એને કંઈ કરવાની જરૂર નથી. સૂર્યનારાયણ ઉગ્યા હોય અને આજે વાદળા છે તો ખૂબ વાદળા હોય તો સૂર્યનારાયણ દેખાય નહીં. આપણે શું કરવાનું? વાદળા છે ને આપણી ઉપર આવી ગયેલા છે ને એને હટાવવાના છે. એના દ્વારા બીજા નવા વાદળા આવવા દેવાના નથી. તો ઓટોમેટિકલી સૂર્યનારાયણનો પ્રકાશ દેખાશે. તો આ રીતે આપણે કે આત્મા અને પરમાત્માનું કોઈ નવું પેદાશ નથી કરવાની, એ છે જ. એને ખાલી ઓળખવાના છે, સેલ્ફ રિયલાઇઝ કરવાનું છે. તો આ રીતે જો ભગવાનનું સ્વરૂપ એક્સેપ્ટ થાય તો પછી ભગવાનની પ્રાપ્તિ થાય. અને આ રીતે એક્સેપ્ટ ના થાય અને અલગ અલગ રીતે એક્સેપ્ટ થાય તો પછી જે પ્રાપ્તિ છે એમાં ફેર પડી જાય. જે ભગવાને 7મા અધ્યાયમાં વાત કરી, પોતાના ભક્તો બતાવ્યા, પછી આસુરી માણસો બતાવ્યા, અને પછી દેવી દેવતાના ભક્તો બતાવ્યા, જેની ઉપાસનામાં ભેદ છે. આપણે જો સમજણમાં ભેદ હશે તો પછી ગમે તેવી ઉપાસના કરીશું તો આપણી પ્રાપ્તિમાં ભેદ રહેશે. બરાબર? આટલી વસ્તુ અહીંયાથી પકડવાની છે. અને બીજી વસ્તુ કે ગમે તે આપણું અંગ હોય, ગમે તે આપણો સ્વભાવ હોય, ગમે તે આપણો માર્ગ હોય, ગમે તે આપણો સાધન હોય, પણ અંતિમ લક્ષ્ય કયું છે? પરમાત્મા. એને પકડો, અંતિમને પકડો, પરમાત્માને, તો બધું સીધું થઈ જશે. તો આ વાત ભગવાને 8મા અધ્યાયના 9મા શ્લોકમાં પોતાનું સ્વરૂપ બતાવ્યું. હવે 10મા શ્લોકથી ભગવાન આજે સગુણ સાકાર ને સગુણ નિરાકાર ને નિર્ગુણ નિરાકાર, કારણ કે જે ફિલોસોફરો છે ને એ બધા હાંધા બહુ કાઢે. એટલે ભગવાન ઓલવેજ છે ને બધાનું કહી દે, કારણ કે આપણને પ્રશ્નો બહુ હોય. મારું આમ થયું તો પણ પેલાનું કેમ થશે? આપણને બીજાની બહુ ચિંતા હોય. બરાબર? એટલે માટે ભગવાન અહીંયા બધાની વાત કરી દેશે. એટલે 10મા શ્લોકથી આગળ જે ભગવાન લેશે કે ભાઈ જે નિર્ગુણ નિરાકારના વરેલા છે, કે સગુણ નિરાકારના વરેલા છે, કે સગુણ સાકારના વરેલા છે, પછી મેથડ ગમે તે હોય,
કોકની યોગની મેથડ હોય કે કોકની મીરા જેવી ભક્તિની મેથડ હોય કે કોકની દાસ ભક્તિની મેથડ હોય, મેથડ ગમે તે હોય, આપણે બહુ મેથડમાં હલવાવું નહીં તો મુશ્કેલી થશે, મેથડમાં પકડી જવાશે. તો એ રીતે જે અભ્યાસની અલગ અલગ રીતો છે એ રીતે અભ્યાસ કરી અને અંતિમ હેતુ ભગવાન લઈ જશે. અનન્ય ચિત્તવાળા બનવાનું છે. કેવા બનવાનું છે? 14મા શ્લોકમાં છે. એટલે 10 થી 14 શ્લોકનું આપણે એકી સાથે આવતી વખતે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે કહેવાનો અર્થ ત્યાં એક જ રહેશે કે આપણે એ જે મેથડો છે એમાં ફસાવાનું નથી. આપણે ફોકસ રાખવાનું છે પરમાત્મા તત્વ. આપણો જેવો સ્વભાવ હોય, આપણું જેવું અંગ હોય, આપણી જે પ્રમાણે જે ફાવતી હોય મેથડ, એ મેથડ યુઝ કરવી. અંતિમ લક્ષ્ય પરમાત્મા તત્વ રાખવું. આટલું હશે તો બધું થશે. તો અહીંયા આપણે પૂરું કરીએ. 8મા અધ્યાયનો 9મો શ્લોક. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.